નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં ફરી એકવાર. તો ફટાફટ આજના જે ટેસ્ટ છે અને એની સાથે ડિટેલમાં ચર્ચા કરીશું આજના પ્રશ્નોની. તો મિત્રો, આ 36 એંગલના પ્રશ્નો છે જે મોસ્ટ આઈએમપી છે, તો તમે જોઈ શકો છો. ઓકે, ભારતના 53માં સીજીઆઈ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, 53માં જે સીજીઆઈ છે તો એમાં કોની નિમણૂક કરેલી છે? તો સૂર્યકાંતની નિમણૂક કરવામાં આવેલી છે. હવે મિત્રો યાદ રાખજો, જે ભારતના સીજીઆઈનું પૂરું નામ શું થાય તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી દેવાની છે તમામ મુદ્દાની, બરાબર? ઓકે, તો સીજીઆઈનું જે પદ છે તો એને બંધારણના રિલેટેડ જે પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ. તો સીજીઆઈ, ઓકે, સીજીઆઈનું પૂરું નામ શું છે? તો સીજીઆઈનું પૂરું નામ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે, બરાબર? સીજીઆઈનું પૂરું નામ છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. ઓકે, હવે ત્યારબાદ તો એની ક્યારથી નિમણૂક થઈ છે, બરાબર? સૂર્યકાંતની. તો યાદ રાખજો, 24 નવેમ્બર 2025થી કાર્યરત થશે, બરાબર? 24 નવેમ્બર 2025થી ચાર્જ લેશે, બરાબર? ચલો હવે આગળ જોઈએ. ઓકે, હવે જે આ જે નિમણૂક છે એની નિમણૂક કોણ કરે છે, બરાબર? સીજીઆઈની નિમણૂક. તો નિમણૂક કોણ કરે છે? તો યાદ રાખજો, નિમણૂક કરે છે એ રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. હવે યાદ રાખજો, રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, પરંતુ યાદ રાખજો કઈ સિસ્ટમથી? તો કોલેજિયમ સિસ્ટમ, બરાબર? કોલેજિયમ સિસ્ટમ દ્વારા. હવે આ કોલેજિયમ સિસ્ટમ એટલે કે જે વરિષ્ઠ જજ છે, બરાબર, એની નિમણૂક કરવામાં આવશે. હવે બીજી વાત, હવે બંધારણને રિલેટેડ જો પ્રશ્નમાંથી પૂછાય તો સીજીઆઈનો ઉલ્લેખ અનુચ્છેદમાં કયા અનુચ્છેદમાં છે? તો સીજીઆઈનો ઉલ્લેખ અનુચ્છેદ 124માં છે. અનુચ્છેદ 124માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું જે નિમણૂકનો વાત કરવામાં આવી છે, અને એની સાથે જે સુપ્રીમ કોર્ટની જે સ્થાપના છે, બરાબર, સુપ્રીમ કોર્ટની સ્થાપના છે એની પણ નિમણૂક 124માં કરવામાં આવી છે. એટલે આ બંને યાદ રાખજો. હવે બીજી વસ્તુ કે અન્ય જે ન્યાયાધીશો હોય છે, બરાબર, અન્ય ન્યાયાધીશો એની નિમણૂક પણ 124માં કરવામાં આવી છે. તો અનુચ્છેદ 124માં અન્ય જે ન્યાયાધીશો છે, અન્ય ન્યાયાધીશો, ત્યારબાદ સીજીઆઈ અને સુપ્રીમ કોર્ટની સ્થાપના, બરાબર, ઇસ્ટાબ્લિશમેન્ટ ઓફ સુપ્રીમ કોર્ટ, બરાબર, એની આ ત્રણે કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 124ની અંદર સમાવેશ થશે. હવે વાત કરીએ આગળ એનો કાર્યકાળ. હવે આ પ્રશ્ન ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. કાર્યકાળ, તો કેટલો કાર્યકાળ છે? તો યાદ રાખજો કે 65 વર્ષ છે. 65 વર્ષ, અથવા તો જે ઉંમર પહેલાં થાય છે, બરાબર, તો એટલે કે 65 વર્ષ યાદ રાખવાનું છે. અને જો હાઈકોર્ટના જજનું પૂછે, બરાબર, હાઈકોર્ટના જજનો સમય મર્યાદા પૂછે તો 62 વર્ષ છે, બરાબર, આ યાદ રાખજો. હવે ત્યારબાદ હજી પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, જો આ થઈ નિમણૂક, હવે જ્યારે એ સુપ્રીમ કોર્ટના જે જસ્ટિસ હોય છે એને જ્યારે હટાવવામાં આવે છે, બરાબર, હટાવવામાં આવે, બરાબર, એટલે જેનો પદનો ત્યાગ કરવાની વાત આવે છે ત્યારે, એટલે જે હટાવવામાં આવે છે તો કઈ સિસ્ટમ દ્વારા? તો યાદ રાખવાનું છે ઇમ્પીચમેન્ટ સિસ્ટમ. ઇમ્પીચમેન્ટ સિસ્ટમ દ્વારા હટાવવામાં આવે છે. હવે એના માટે કઈ કલમ છે? તો 124ની કલમ 4 યાદ રાખવાનું છે. તો એમાં સુપ્રીમ કોર્ટના જે જજ હોય છે તેમને પોતાના પદ પરથી હટાવવામાં આવે છે. હવે યાદ રાખજો કે સુપ્રીમ કોર્ટના વહીવટી વડા કોણ છે એવું પૂછે, બરાબર? સુપ્રીમ કોર્ટના વહીવટી વડા કોણ હોય છે? તો યાદ રાખજો સીજેઆઈ, એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે હોય છે, બરાબર, તો એ કોણ હોય છે? તો સુપ્રીમ કોર્ટના વહીવટી વડા હોય છે, બરાબર. ઓકે, ચલો, આઈ હોપ તમને સમજણ પડી ગઈ છે. તો આ હતા સુપ્રીમ કોર્ટના 53માં સીજીઆઈ તરીકે ચંદ્રકાંતની નિમણૂક થઈ છે. હવે યાદ રાખજો, જે ફેક્ટ બધા કયા છે એ મોસ્ટ આઈએમપી એક્ઝામ રિલેટેડ એ તમારી જીપીએસસી યુપીએસસી તમામમાં પૂછાય છે. હવે આગળ જોઈએ. ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કયા દેશના વડાપ્રધાન ભારતની મુલાકાત લીધી હતી? ઓકે, તો કયા દેશના વડાપ્રધાન છે? ઓકે, તો યાદ રાખવાનું છે તમારે મોરેશિયસ. હવે મિત્રો, મોરેશિયસના આપણે ફેક્ટ સમજી લઈએ, બરાબર, કે શા માટે એ અહીંયા ભારતમાં આવ્યા હતા, બરાબર. ઓકે,
તો મિત્રો આપણે જો ફેક્ટ વિશે વાત કરીએ તો મોરિશિયસની રાજધાની છે, તો પહેલાં તો એની રાજધાની વિશે વાત કરી દઈએ. જો મોરિશિયસની રાજધાની વાત કરીએ તો એ છે પોર્ટ લુઇસ. બરાબર. મોરિશિયસની રાજધાની કઈ છે? પોર્ટ લુઇસ છે. અને તેના વડાપ્રધાન કોણ છે? બરાબર, એટલે કે પીએમ. એના જે પીએમની વિશે વાત કરીએ તો ખાસ યાદ રાખવાનું છે નવીનચંદ્ર રામગુલામ. નવીનચંદ્ર રામગુલામ. ઓકે, નવીનચંદ્ર રામગુલામ છે એ મોરિશિયસના વડાપ્રધાન છે. હવે ખાસ યાદ રાખવાનું છે કે તે ભારતમાં આવ્યા હતા. નવીનચંદ્ર રામગુલામ એમને ભારતમાં કેટલી જગ્યાની વિઝિટ લીધી હતી? તો યાદ રાખવાનું છે 4 જગ્યાની વિઝિટ લીધી હતી. બરાબર. આ પ્રશ્ન જીપીએસસીની કોઈ પણ એક્ઝામમાં પૂછી શકે કે આ મોરિશિયસના વડાપ્રધાન એટલે કે નવીનચંદ્ર રામગુલામ કઈ કઈ જગ્યાની મુલાકાત લીધી હતી? તો યાદ રાખવાનું છે પહેલાં મુંબઈમાં મુલાકાત લીધી હતી. ત્યારબાદ તિરુપતિ. પ્રશ્નો મિત્રો અહીંયાથી પૂછાય. બરાબર. ત્યારબાદ તિરુપતિ, મુંબઈ, પછી અયોધ્યા અને ત્યારબાદ વારાણસી. તો આ 4 જગ્યાની મુલાકાત કોણે લીધી છે? તો નવીનચંદ્ર રામગુલામે લીધી હતી, જે ક્યાંના વડાપ્રધાન હતા? મોરિશિયસના. ચલો હવે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, ભારતમાં પ્રથમ વાંસ આધારિત ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? ક્યાંથી કરવામાં આવ્યું છે? બરાબર. તો વાંસ આધારિત, તો મિત્રો યાદ રાખજો, વાંસ આધારિત જે પ્લાન્ટ છે એનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ક્યાંથી કરવામાં આવ્યું છે? તો તમારે ખાસ યાદ રાખવાનું છે આસામમાંથી કરવામાં આવ્યું છે. અને આસામમાંથી કઈ જગ્યાએ? ઓકે, તો હવે આ ફેક્ટ શું કહેવા માગે છે? તો યુપીએસસીની જે તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ યાદ રાખજો. તો એના માટે ઓકે શું છે? તો જો વાંસ છે એ સૌપ્રથમ તો યાદ રાખજો, એ એક શું છે? વાંસ છે એક ઘાસનો પ્રકાર છે, એટલે કે વાંસનો સમાવેશ ઘાસમાં થાય છે. ઓકે, તો હવે ઘાસમાંથી શું બનાવે છે? તો એ બાયોગેસ એટલે કે બાયોફ્યુલ બનાવવામાં આવશે. હવે આ જે ઘટના છે એ પ્રથમવાર બનેલી ઘટના છે ભારતમાં અત્યાર સુધીની, એટલા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષામાં, જેની અંદર આ પ્લાન્ટની અંદર 200 કરોડનું રોકાણ કરવામાં આવશે. બરાબર. હવે ખાસ ઇમ્પોર્ટન્ટ એક સાયન્સ રિલેટેડ પ્રશ્નો છે કે જે બાયોફ્યુલ છે. બરાબર. તો એનું રાસાયણિક નામ શું છે? બરાબર. ઓકે, આ જે ઇથેનોલ પ્લાન્ટ છે બરાબર, એની અંદરથી જે બાયોફ્યુલ મળે છે. બરાબર. તો એની અંદર જે એનું રાસાયણિક સૂત્ર શું છે બાયોફ્યુલનું? તો યાદ રાખજો C2H5OH. બરાબર. આ એનું છે રાસાયણિક સૂત્ર. બરાબર. એને હવે આ ઇથેનોલ જે બાયોફ્યુલ છે એના અન્ય 3 નામો યાદ રાખી લેજો, જે જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો પહેલું નામ છે ઇથાઇલ આલ્કોહોલ. ત્યારબાદ યાદ રાખજો ખાસ. બીજું નામ છે ગ્રેઇન આલ્કોહોલ. બરાબર. આલ્કોહોલ એટલે કે ગ્રેઇન આલ્કોહોલ છે. ઓકે, અને ત્રીજું નામ ખાસ યાદ રાખી લેજો કે આ જે બાયોફ્યુલ છે. બરાબર. C2H5OH એનું બીજું નામ છે સિમ્પલી આલ્કોહોલ. આ નામ ખાસ યાદ રાખવાનું છે. ચલો હવે જોઈએ. અને યુપેક નામ પૂછે તમને, આયુપેક નામ. બરાબર. આ પણ એક વિજ્ઞાનની અંદર આવતું એક ફેક્ટ છે. યુપેક નામ પૂછે તો ઇથેનોલ યાદ રાખવાનું છે. ઇથેનોલ. હવે બીજી વસ્તુ કે જે ઇથેનોલ જે આપણે ગેસ જે હોય છે એની અંદર કેટલા ટકા હોય છે ઇથેનોલ? તો યાદ રાખવું છે 20% એનો સમાવેશ થાય છે. બરાબર. આ હતા જીપીએસસી ફેક્ટ. બરાબર. ઓકે, તો તમારા એસટીઆઈની એક્ઝામમાં પણ કામ લાગી શકે છે. ઓકે, હવે આગલો પ્રશ્ન જોઈએ આપણે. આગલો પ્રશ્ન છે ચેન્નઈ 2027માં કેટલામી કોસ્ટ ગાર્ડ ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? બરાબર. તો આનો જવાબ છે 27મી. બરાબર. તો 27મી જે કોસ્ટ ગાર્ડ છે એનું આયોજન કરવામાં આવ્યું હતું, અને કઈ જગ્યાએ થયું હતું? તો યાદ રાખવાનું છે ચેન્નઈમાં. હવે મિત્રો આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, હવે મોસ્ટ આઈએમપી યુનેસ્કોની કામચલાઉ યાદીમાં
કેટલા સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર? તો હવે મિત્રો એનો જવાબ હું તમને કહી દઉં છું કે 7 સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો હવે આ યુનેસ્કોની જે યાદી છે એમાં જે 7 સ્થળો છે એ કયા કયા 7 સ્થળો છે એ પણ આપણે ડિસ્કસ કરી લઈએ, બરાબર? ઓકે, તો યુનેસ્કો યાદીમાં આ જે 7 સ્થળો છે, બરાબર? તો પહેલાં યુનેસ્કો વિશે જાણી લઈએ. યુનેસ્કોની સ્થાપના 1946માં થઈ હતી, બરાબર? અને યુનેસ્કોનું જે હેડક્વાર્ટર છે, બરાબર, એ ક્યાં છે? યુનેસ્કોનું હેડક્વાર્ટર છે ક્યાં છે? તો કે યુનેસ્કો એટલે કે પેરિસમાં છે, બરાબર? યુનેસ્કો પેરિસમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. ઓકે, હવે મિત્રો વાત કરીએ કે જે કામચલાઉ 7 યાદી છે એમાં કઈ કઈ જગ્યાનો સમાવેશ કરેલો છે? તો ડેક્કન ટ્રેપ છે ક્યાં આવેલું છે? તો કે મહારાષ્ટ્ર. આ યાદ રાખજો, વન લાઇનર પ્રશ્નમાં આવી શકે છે, મોસ્ટ આઈએમપી છે, બરાબર? પછી ત્યારબાદ બીજો પ્રશ્ન. ઓકે, બીજો પ્રશ્ન છે સેન્ટ મેરી આઇલેન્ડ, એટલે કે બીજી કઈ વસ્તુનો સમાવેશ થાય? તો સેન્ટ મેરી આઇલેન્ડ. આ સેન્ટ મેરી આઇલેન્ડ ક્યાં આવેલું છે? તો યાદ રાખવાનું છે એ કર્ણાટકમાં આવેલું છે, કર્ણાટક. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે મેઘાલય યુગની ગુફા. ત્રીજું, મેઘાલય યુગની ગુફા. મેઘાલય એટલે મેઘાલય સમયની યુગની ગુફા એ મેઘાલયમાં જ આવેલી છે, બરાબર? એટલે અહીંયા લખતો નથી. ચલો 3 જોઈ. ત્યારબાદ હવે ચોથી યાદ રાખજો કે નાગા હિલ. આ નાગા હિલની ગુફા એ પણ ક્યાં છે? તો કે સેમ ટુ સેમ નામ છે, નાગાલેન્ડમાં છે. તો આ વધુ યાદ રાખવાની જરૂર નથી, આ તો નામ પ્રમાણે જ યાદ રહી જાય એવી છે. ત્યારબાદ આગળ જો વાત કરીએ તો એરીમટી ડિબેલુ. આ એરમિટી ડિબેલુ એ ક્યાં આવેલું છે? તો યાદ રાખજો આંધ્રપ્રદેશ. હવે આંધ્રપ્રદેશમાં ખાસ યાદ રાખજો, આંધ્રપ્રદેશમાં બે એકસાથે 2 યાદી છે, બરાબર? અને બીજી કઈ છે? તો આ એરમિટી ડિબેલુ પણ સમાવેશ થાય છે અને એની સાથે સાથે તિરુમાલા હિલ્સ. આ પણ ક્યાં છે? તો કે આંધ્રપ્રદેશમાં છે. ઓકે, આ પણ ક્યાં છે? તો કે આંધ્રપ્રદેશમાં છે. ઓકે, આંધ્રપ્રદેશમાં છે. અને હવે ત્યારબાદ તો વર્કલા હિલ્સ. ઓકે, વર્કલા હિલ્સ ક્યાં છે? વર્કલા હિલ્સ તો યાદ રાખજો કેરળમાં છે, કેરળમાં. તો આટલી 7 વસ્તુનો સમાવેશ યુનેસ્કોની પોતાની કામચાલુ યાદીમાં સમાવેશ કરેલો છે, બરાબર? આ જે જીપીએસસીના જે તૈયારી કરે છે એ લોકોએ તો ખાસ આ 7 નામ આ રીતે યાદ રાખી લેવા. હવે આપણે વાત કરવાની છે જે યુનેસ્કો છે એના વિશે ટોટલ માહિતી લઈ લઈએ. તો મિત્રો આ જે યુનેસ્કો છે, બરાબર, તો યુનેસ્કો શા માટે આ લિસ્ટ બહાર પાડ્યું છે, શા માટે આ 7 યાદી બહાર પાડી છે? તો યુનેસ્કોનું પહેલાં પૂરું નામ આપણે સમજી લઈએ તો આપણને ખબર પડી જશે, બરાબર, કે આના નામમાં જ એનો મતલબ છે, એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ એનું પૂરું નામ છે, બરાબર? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્સ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, આ એનું પૂરું નામ છે. હવે યાદ રાખજો કે આ યુનેસ્કોની એ મુખ્ય મથક ક્યાં છે? તો પેરિસ છે. મેં જે તમને આગળ જણાવ્યું, બરાબર? ક્યાં છે એનું મુખ્ય મથક? તો પેરિસમાં આવેલું છે. હવે યુનેસ્કોનું એની સાથે સાથે હજી પણ એક બીજું કરંટ અફેરમાં ખાસ આઈએમપી છે. તો શું આઈએમપી છે? તો કે આ જે યુનેસ્કો છે એને પોતાની ઇન્ટેન્જિબલ યાદીમાં દિવાળી તહેવારનો સમાવેશ કર્યો છે, બરાબર? અસ્પર્શીય યાદીની અંદર યુનેસ્કો દ્વારા કયા તહેવારની પસંદગી કરવામાં આવી છે? તો યાદ રાખજો દિવાળી, બરાબર? ઓકે, આ દિવાળીને એમ કહી શકાય કે લાઇટિંગ ફેસ્ટિવલ પણ કહી શકાય, બરાબર? ઓકે, હવે યાદ રાખજો કે આજે આ યુનેસ્કોનું કેટલામું સત્ર હતું? તો યાદ રાખજો યુનેસ્કોનું 20મું સત્ર હતું, બરાબર? આ પ્રશ્ન પૂછી શકે કે યુનેસ્કોની 20મું જે સત્ર હતું એમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો યાદ રાખવાનું છે કે દિવાળી તહેવારનો સમાવેશ કરવામાં આવેલો છે. પણ કેટલામાં સત્રમાં? તો ખાસ યાદ રાખજો 20મા સત્રની અંદર સમાવેશ કર્યો હતો. હવે યુનેસ્કો દ્વારા જે બહાર પાડવામાં આવે છે, બરાબર, તો એ ખાસ યાદ રાખી લેજો કે
બે પ્રકારના યાદી હોય છે, બરાબર. એક તો ટેન્જિબલ યાદી હોય છે અને બીજું ઇનટેન્જિબલ યાદી હોય છે. હવે આ ટેન્જિબલ ઇનટેન્જિબલ એટલે શું કે જો હવે ખાસ યાદ રાખજો કે જે ટેન્જિબલ યાદી છે એનો સમાવેશ કઈ રીતે થશે, બરાબર. તો કે તમે જોઈ શકશો કે જો કલ્ચરલ હોય છે, નેચરલ હોય છે અને મિક્સ હોય છે, બરાબર. આ ત્રણેય પ્રકારના આ જે તહેવાર હોય કે પછી આપણું કોઈ એવી વસ્તુ હોય, બરાબર, કે કોઈ સ્થળ હોય તો એનો સમાવેશ આ યાદીમાં કરે છે. હવે દાખલા તરીકે હું તમને મિક્સમાં જો એક ખાસ યાદ રાખજો, કાંચનજંઘા છે. કાંચનજંઘા, આ જે મિક્સ યાદીમાં કાંચનજંઘાનો સમાવેશ થયો છે, બરાબર. ઓકે, હવે અહીંયા બધા ફેક્ટ અને ઇન્ટેન્જિબલ યાદી છે એમાં ટોટલ 16 જેટલા છે, બરાબર. 16 જેટલા યાદીનો સમાવેશ થયેલો છે અને જે ટેન્જિબલ છે, બરાબર, તો એની અંદર ખાસ તો 44 જેટલા ટોટલ યાદીનો સમાવેશ થાય છે. હવે ટેન્જિબલની અંદર તમે જુઓ કલ્ચરલ આવશે, નેચરલ આવશે અને મિક્સ, આ બંને જે મિક્સ હોય એ રીતે પણ આવશે, બરાબર. એટલે એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ફક્ત વધારે યાદ ના રાખતા આટલું યાદ રાખી લેજો કે ઇન્ટેન્જિબલ યાદીમાં 20મા સત્રમાં યુનેસ્કોએ બરાબર, આ યુનેસ્કોએ કયા તહેવારનો સમાવેશ કર્યો? તો યાદ રાખજો, દીપાવલી, બરાબર. દીપાવલી ભૂલી ન જતા, બરાબર. આટલા ફેક્ટ યાદ રાખી લેજો, બરાબર. ચલો હવે આપણે જઈએ નેક્સ્ટ પ્રશ્ન બાજુ. ઓકે મિત્રો, આગલો પ્રશ્ન જોઈએ. હવે વિશ્વ ઓઝોન દિવસ તરીકે કયા દિવસ ઉજવવામાં આવે છે? તો વિશ્વ ઓઝોન દિવસ તરીકે યાદ રાખવાનું છે 16 સપ્ટેમ્બર ઉજવવામાં આવે છે. તો મિત્રો આપણે જે વન લાઇનર જે ICEના જે પ્રશ્નો હતા એની અંદર મેં તમને કહ્યું હતું કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ વિશે મેં સર્ચ કરવાનું કીધું હતું કે મને એમાં શ્યોરિટી નથી, પરંતુ હું તમને જણાવી દઉં કે આ જે મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે એ 1967માં કરવામાં આવ્યો હતો, બરાબર. અને શાના માટે હતો? તો ઓઝોન સ્તરના ગાબડા વિશે હતો, બરાબર. ઓકે, ચલો. અને આ મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે એને બધા દેશોએ સપોર્ટ કર્યો હોય આ એકમાત્ર પેલું કહી શકાય તેવું આયોજન હતું, બરાબર, પ્રોજેક્ટ હતો, બરાબર. ઓકે, હવે આ પ્રોટોકોલ એક જ એવો હતો. ઓકે, ચલો હવે આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચલો અહીંયા જવાબ શું આવે છે? તો યાદ રાખવાનું છે 16 સપ્ટેમ્બર આવશે, બરાબર. ઓકે, ચલો હવે વાત કરીએ કે ભારતમાં કેટલામાં દુલીપ ટ્રોફીનું આયોજન 2025માં કરવામાં આવ્યું છે, બરાબર. તો કેટલામાં? તો હવે મિત્રો કેટલામાં દુલીપ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે? તો કે યાદ રાખજો 62માં દુલીપ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે. હવે દુલીપ ટ્રોફી છે મિત્રો, એના વિશે જાણવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. કારણ કે આ પ્રશ્નો જે સ્પોર્ટ રિલેટેડ પ્રશ્નો હોય છે એ દર વખતે પૂછાય છે, બરાબર. એટલા માટે તો ઓકે, શરૂઆત કરી દઈએ દુલીપ ટ્રોફીને માહિતી વિશે. ઓકે, તો મિત્રો અહીંયા જે દુલીપ ટ્રોફી છે, બરાબર, તો એના વિશે આપણે માહિતી લઈ લઈએ, શું એની હિસ્ટ્રી રહી છે, બરાબર. ઓકે, તો દુલીપ ટ્રોફી છે એ કેટલામી હતી? તો યાદ રાખજો 62મી. દુલીપ જે ટ્રોફી છે 2025ની એ કેટલામી હતી? તો કે 62મી હતી, જે આપણો પ્રશ્નમાં કવર થઈ ગયું છે. હવે આ જે દુલીપ ટ્રોફીમાં કોણ વિજેતા બન્યું છે? આ કોને દુલીપ ટ્રોફી મળી છે? યાદ રાખજો 2025ની અંદર તો સેન્ટ્રલ ઝોન એ ટીમ છે, સેન્ટ્રલ ઝોન એને મળી છે, બરાબર. સેન્ટ્રલ ઝોન નામની ટીમને મળી છે દુલીપ ટ્રોફી 2025ની. કોને મળી છે? સેન્ટ્રલ ઝોન. હવે આ સેન્ટ્રલ ઝોને કઈ ટીમને હરાવી છે? તો યાદ રાખજો સાઉથ ઝોન, બરાબર. સાઉથ ઝોનને ટીમ હરાવી છે, અથવા રનરઅપ ટીમ કઈ છે? આ રનરઅપ ટીમ, તો સાઉથ ઝોન રનરઅપ ટીમ છે, બરાબર. ઓકે, હવે યાદ રાખજો કે કયા ખેલાડીને દાખલા તરીકે જો અહીંયા જે દુલીપ ટ્રોફીની અંદર કયો ખેલાડી પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે? પ્લેયર ઓફ ધ મેચ, કયો ખેલાડી પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે? તો યાદ રાખવાનું છે યશ રાઠોડ છે એ પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે, બરાબર. પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યું છે? તો યશ રાઠોડ. ઓકે, પછી આગળનો પ્રશ્ન જોઈએ, એટલે કે આગળ જોઈએ કે પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ બન્યું છે? બરાબર. પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ બન્યું છે? જો આવું પૂછે પ્લેયર ઓફ ધ સિરીઝ તો યાદ રાખવાનું છે સરાંશ જૈન.
જૈન. સારાંશ જૈન છે એ પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યા છે. ત્યારબાદ હવે એમ પૂછે કે સેન્ટ્રલ ઝોન જે વિનર બની છે, પરંતુ એના રનરઅપ ટીમ કઈ હતી? સાઉથ ઝોન હતી. બરાબર. ઓકે ચલો હવે આ જોઈએ કે ઓકે જે સાઉથ ઝોન છે એ સૌથી વધુ રન કયા ખેલાડીએ બનાવ્યા છે? બરાબર. દુલીપ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ છે? તો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, યાદ રાખજો, રજત પાટીદાર યાદ રાખવાનું છે. રજત પાટીદાર છે એ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. હવે ત્યારબાદ આગલો ફેક્ટ જોઈએ અને સૌથી વધુ વિકેટ. બરાબર. વિકેટ સૌથી વધુ વિકેટ જો લીધી હોય તો એ કોણ છે? તો એ પણ છે સારાંશ જૈન. બરાબર. આ હતા દુલીપ ટ્રોફીના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ. અને આ જે ટ્રોફી છે એ કેટલા ફોર્મેટમાં વિભાજિત હતી? તો યાદ રાખજો, A, B, C અને D એ રીતે 4 ફોર્મેટમાં વિભાજિત હતી. બરાબર. અને સેન્ટ્રલ ઝોન જે વિજેતા ટીમ છે, બરાબર, એના કેપ્ટન કોણ હતા? બરાબર. સેન્ટ્રલ ઝોનના એમ પૂછે કે કેપ્ટન કોણ હતા? બરાબર. કેપ્ટન તો ખાસ યાદ રાખવાનું છે, કેપ્ટનનું નામ પૂછે એટલે યાદ રાખવાનું છે સારાંશ જૈન એ પોતે કેપ્ટન પણ હતા અને સારું પ્રદર્શન પણ આપ્યું હતું. બરાબર. ઓકે. અને ભારતની આ કઈ ટુર્નામેન્ટ કહેવાય છે ક્રિકેટની? તો ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ કહેવામાં આવે છે. ફર્સ્ટ ક્લાસ ટુર્નામેન્ટ. ઓકે ચલો અહીંયા બધા ફેક્ટ પૂરા થયા છે. હવે આગલો પ્રશ્ન જોઈએ. ઓકે મિત્રો, અહીંયા ડિટેલમાં લેવાનું કારણ એ છે કે અહીંયાથી જીપીએસસીને રિલેટેડ પ્રશ્ન આવી શકે છે. બરાબર. ઓકે. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં અપેડાએ પ્રથમ પ્રાદેશિક કાર્યાલય શરૂ કર્યું છે? બરાબર. અપેડા અહીંયા અપેડા આવશે. બરાબર. અપેડાએ તો યાદ રાખવાનું છે બિહારમાં અપેડાએ શું કર્યું છે? પોતાનું પ્રાદેશિક કાર્યાલય શરૂ કરવામાં આવેલું છે. ઓકે. તો અપેડા વિશે માહિતી લઈ લઈએ. ઓકે તો મિત્રો હવે અપેડા વિશે માહિતી લઈએ. ઓકે. અપેડાનું જે ફૂલ ફોર્મ છે એ ફૂલ ફોર્મ શું છે? તો કે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી. એગ્રીકલ્ચર પ્રોસેસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી આ એનું પૂરું નામ છે. બરાબર. હવે યાદ રાખજો, જે અપેડા છે એની સ્થાપના ક્યારે થઈ છે? બરાબર. તો એની સ્થાપના પૂછે તો યાદ રાખવાનું છે તમારે 1985માં એની સ્થાપના થયેલી છે. બરાબર. ઓકે. હવે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો આ અપેડાનું હેડક્વાર્ટર છે એ ક્યાં આવેલું છે? તો કે દિલ્હી, એટલે કે નવી દિલ્હી પણ કહી શકો. બરાબર. નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. હવે ખાસ યાદ રાખવાનું છે કે જે અપેડા છે એ કયા મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે? બરાબર. કયા મંત્રાલય અંતર્ગત? બરાબર. મંત્રાલય પૂછે એટલે ખાસ યાદ રાખવાનું છે. તો જો તમને મંત્રાલય પૂછે તો યાદ રાખજો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નીચે અપેડા કાર્ય કરે છે. હવે ત્યારબાદ આગલો ફેક્ટ જોઈએ કે હાલમાં ઉદ્યોગ મંત્રી કોણ છે? બરાબર. હાલમાં 2025માં ઉદ્યોગ મંત્રી 2025માં કોણ છે? તો યાદ રાખવાનું છે પિયુષ ગોયલ. કોણ છે? પિયુષ ગોયલ. ઓકે. પિયુષ ગોયલ એ કોણ છે? તો કે હાલમાં ઉદ્યોગ મંત્રી છે. બરાબર. ઓકે. હવે આગલો ફેક્ટ જોઈએ કે આજે અપેડા છે, બરાબર, એ પોતાનું જે કાર્ય કરે છે હવે શા માટે ચર્ચામાં છે એ સમજી લઈએ. તો કે જે અપેડા છે એ શું કરે છે? તો કે જે અહીંયાના જે મરી મસાલા હોય છે એને શું કરે છે? એક્સપોર્ટ કરે છે. બરાબર. તો 2024માં ભારતના ઘણા MDHના મસાલા હતા. બરાબર. સ્પાઇસીસ હતા. આ બધા સ્પાઇસીસ ઇંગ્લિશમાં સ્પાઇસ કહેવાય. ઓકે. આ જે સ્પાઇસીસને રિજેક્ટ કર્યા હતા. બરાબર. સિંગાપુરને એવી કન્ટ્રી હતી, યુએસમાં, સિંગાપુરમાં, હોંગકોંગમાં આ બધી જગ્યાએ રિજેક્શન મળ્યા હતા. તો એના પણ આપણી પાસે ડિટેલમાં માહિતી છે, એ તમને આગળ આવી જશે. હવે તો એના વિશે ચર્ચા કરીએ. એની પહેલાં જે આ ઇન્ડિયન કાઉસ આ જે અપેડા છે, બરાબર, એની અંદર
કયા કયા બોર્ડનો સમાવેશ થાય છે, બરાબર. એટલે કે જે આપણા જે આ કાઉન્સિલ છે એની અંદર કયા કયા બોર્ડની સમાવેશ થાય છે, તો યુપીએસસીના જે એસ્પાયરન્ટ છે એના માટે ખાસ આ મુદ્દો યાદ રાખવો છે, બરાબર. તો કયા કયા બોર્ડ કાર્યરત છે, બરાબર. અપેડા જે ભારતની જે અપેડા, બરાબર. તો કે ભારત જે છે એની સાથે આ અપેડા છે, બરાબર. તો એના કયા કયા કાર્યો છે, બરાબર. કઈ સંસ્થાઓ જોડાયેલી છે, તો યાદ રાખવાનું છે એની સાથે 7 સંસ્થાઓ છે, બરાબર. 7 સંસ્થાઓના કારણે અહીંયા રિસર્ચ અને એનાલિસિસ કરવામાં આવે છે. તો યુપીએસસીમાં ખાસ કામ લાગે છે કે છે, બરાબર. આઈસીએઆર, બરાબર. પહેલું તો આઈસીએઆર છે એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, બરાબર. એગ્રીકલ્ચર આઈસીએઆર એગ્રીકલ્ચર એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ છે, બરાબર. ઓકે, પહેલાં તો આ એક આવે છે. એની સાથે બીજું પૂછે તો નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ આનો સમાવેશ થાય છે. ત્યારબાદ ત્રીજું છે યાદ રાખજો, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ. તો મિત્રો હું અહીંયા ભૂલી જાઉં છું કારણ કે સ્પેસ છે નહીં એટલા માટે, બરાબર. તો સાથે નામ યાદ રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પહેલું આઈસીએમઆર છે. ત્યારબાદ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ છે, બરાબર. ત્યારબાદ બીજું કયું બોર્ડ છે, તો નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ એન્ડ માર્કેટિંગ ફેડરેશનનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેકેજિંગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેકેજિંગ આ એક બોર્ડ છે. ત્યારબાદ ચોથું બોર્ડ યાદ રાખજો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ સ્પાઇસીસ એક્સપોર્ટ કાઉન્સિલ, એટલે કે સ્પાઇસીસ એક્સપોર્ટ કાઉન્સિલ એનો સમાવેશ થાય છે. ત્યારબાદ આગળ છે કેશ્યુ એક્સપોર્ટ કાઉન્સિલ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેકેજિંગ, ઓકે, સ્પાઇસીસ, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. તો આટલા બોર્ડ જે મળીને જે આ આઈસીએમઆર આ જે ભારતની જે કોઈ પણ પ્રોડક્ટ હોય છે એ પ્રોડક્ટને યોગ્ય ઠરાવી કે નહીં, આગળ મોકલવી કે નહીં, તો આ ટેસ્ટિંગ કોણ કરે છે, તો આટલા બોર્ડ કરે છે. આટલા માટે ઇમ્પોર્ટન્ટ હતું, બરાબર. ચલો હવે જોઈએ આગળ. અને આના જે મોસ્ટ આઈમ્પી છે કે આના જે નિમણૂક હોય છે, બરાબર. આના જે અધ્યક્ષ હોય છે, બરાબર, ચેરમેન હોય છે, બરાબર. અપેડાના ચેરમેનની નિમણૂક કોણ કરે છે, તો યાદ રાખજો, મધ્યસ્થ સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે. હવે અને એ પણ કઈ પદ્ધતિ, તો યાદ રાખજો, રોટેશન સિસ્ટમ દ્વારા, બરાબર. એટલે કે રોટેશન ઓફ એબ્સ્ટ્રેક્ટિયલ સિસ્ટમ દ્વારા એની નિમણૂક કરવામાં આવે છે, બરાબર. આ યુપીએસસી એસ્પાયરન્ટને લગતી માહિતી હતી, બરાબર. ઓકે, ચલો વધારે ડિટેલમાં નથી જવું. ઓકે, તો આપણે અપેડાનું સ્થાપના જોઈ લીધી, બરાબર. અપેડાનું ફૂલ ફોર્મ શું છે, તો આપણે જોયું કે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ ફૂડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી છે. અને એની સ્થાપના ક્યારે થઈ છે, તો 1985માં સ્થાપના થઈ છે, બરાબર. અને ઉદ્યોગ મંત્રી કોણ છે, પિયુષ ગોયલ છે, બરાબર. ત્યારબાદ મંત્રાલય કયું આવે છે, તો કે ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રાલય નીચે કાર્ય કરે છે, બરાબર. આ આપણે શોર્ટ આઉટ થઈ ગયું છે. ઓકે, જો મિત્રો ઓકે, હવે હું તમને જણાવી દઉં શોર્ટમાં, વધારે સમય નથી બગાડવો, કારણ કે યુરોપિયન યુનિયન હતા એ દેશમાં જે 400થી વધુ મરી મસાલા ગુણવત્તાવાળા ઉત્પાદનને ભેળસેળ માટે ચિહ્નિત કર્યા હતા. એટલે 20%થી વધુ શું 5થી 20% વધારે ભારતીય નિકાસનો પ્રોબ્લેમ થયો હતો એ વખતે, બરાબર. એટલે 2024માં જો 400 જેટલા આપણા જે મરી મસાલા હતા, બરાબર, એ યુરોપિયન યુનિયનના જે કન્ટ્રી છે એ કન્ટ્રીમાં આપણા મસાલાને ના પાડી હતી. ત્યારબાદ હોંગકોંગ અને સિંગાપુરની જો વાત કરીએ તો એ લોકોએ કયું રીઝન આપ્યું હતું, તો એ લોકોએ ઇથિનિલ ઓક્સાઇડનું ઉચ્ચ સ્તર શોધી કાઢ્યું હતું. એ લોકોએ શું કીધું હતું, તો કે ઇથિનિલ ઓક્સાઇડ તમારા મસાલાની અંદર વધારે પ્રમાણમાં છે, એટલે આ કારણથી એ લોકોએ રિજેક્શન આપ્યું હતું. મેં જે તમને આગળ બોર્ડ સમજાય, એ બોર્ડ ખાસ યાદ રાખીજો, મોસ્ટ આઈએમપી છે એ બોર્ડ, બરાબર. ત્યારબાદ હવે અસ્વીકારના અહીંયા જો સિંગાપોર, હોંગકોંગનો તો આપણે જોઈ લીધું કે ઇથિનલ ઓક્સાઇડનું રીઝન આપ્યું હતું. ઓકે, હવે વાત કરીએ કે શું ઓલ ઓવર જે કારણ હતા, તો કે અતિશય
જંતુનાશક અવશેષો ખાસ કરીને ઇથિલિન ઓક્સાઇડ જોવા મળ્યો હતો. સાલ્મોનેલા અને માઇક્રોબ દૂષણ જોવા મળ્યા હતા. એટલે સાલ્મોનેલા આ એક બેક્ટેરિયાનું નામ છે, ટાઇફી, બરાબર. માઇક્રોબાયલ અને ઔદ્યોગિક રંગો જે આર્ટિફિશિયલ કલર હોય છે, બરાબર, એનું પણ પ્રમાણ જોવા મળ્યું હતું. અને મિથાઇલના જે પ્રમાણ હતું એ પણ જોવા મળ્યું હતું. અને ખોટા અને અપૂર્ણ દસ્તાવેજો, લેબલિંગની સમસ્યા હતી, એટલે કે લેબલ વ્યવસ્થિત ન હતા. તો આ બધા કારણો સહિત ભારતના મસાલા રિજેક્શનમાં ગયા હતા, બરાબર. 400 જેટલા મસાલા. અને આ અપેડાનું ખાસ એ જ કામ છે કે ભારતમાંથી જે એક્સપોર્ટ કરવા મસાલાના, બરાબર. તો તમે આનું પૂરું નામ એ જ છે, બરાબર. શું પૂરું નામ છે તો મેં તમને કહી દીધું કે તમે નામ છે એને યાદ કરશો એટલે તમને એનો મિનિંગ ખબર પડી જશે. ગોખણપટ્ટી ના કરશો. દાખલા તરીકે એગ્રીકલ્ચર એન્ડ એક્સપોર્ટ ફૂડ પ્રોડક્ટ, એટલે કે જે આ કૃષિ આધારિત જે પ્રોડક્ટ છે અથવા તો જે પ્રોસેસ થયેલા ફૂડ છે, માનો કે કોઈ પ્રોસેસ થયેલા ફૂડ હોય એની ઉપર કાર્ય કરવામાં આવે તો આ બધા જેને એક્સપોર્ટ એટલે કે નિકાસ કરવામાં આવે એના માટેનું આ એક સંસ્થા કહી શકાય, બરાબર. સંસ્થા કે પછી આપણે એનું બોર્ડ કહી શકાય. ચલો હવે આગલો પ્રશ્ન જોઈએ. ઓકે, હવે આગલો પ્રશ્ન, તાજેતરમાં ફિડે ગ્રાન્ડ સ્વિસ ટાઇટલ 2025 કોણ જીત્યું છે? તો અનીસ ગીરી અને રમેશ બાબુ છે આ જીત્યા છે ભાઈ, બરાબર. યાદ રાખજો શું નામ છે તો કે અનીસ ગીરી અને રમેશ બાબુ જીતેલા છે ફિડે ગ્રાન્ડ સ્વિસ ટાઇટલ, બરાબર. ઓકે, ચલો હવે આગળ જઈએ. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે અહીંયા વિપો, બરાબર. એટલે કે વિપો અહીંયા જો ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ટોપિક છે, બરાબર. કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન એટલે વિપો દ્વારા હાલમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો, જેમાં ભારત કયા ક્રમે છે, બરાબર. તો કે આજે વિપો દ્વારા, વિપોનું પૂરું નામ પહેલાં યાદ રાખી લેજો. વિપોનું પૂરું નામ છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન છે. અને વિપોએ હાલમાં આ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ રજૂ કર્યો છે. એમાં ભારતનું જે સ્થાન છે, ભારતનો જે ક્રમ કયો છે તો મિત્રો યાદ રાખવાનો છે, એમાં ભારતનો ક્રમ છે 38મો, બરાબર. હવે ફેક્ચ્યુઅલ ડેટા હું તમને ખૂબ આઈએમપી જણાવું છું કે આ વિપો એ શું છે, બરાબર. તો હવે આ જે વિપો છે એનું સ્થાપના ક્યારે થઈ હતી તો બરાબર યાદ રાખજો 1967. હવે જ્યારે 1967 આવે છે ત્યારે તમને બીજું પણ કંઈક યાદ આવવું જોઈએ. શું યાદ આવવું જોઈએ એ હું તમને હમણાં જણાવું છું. પહેલાં આ વિપો વિશે આપણે પૂરી માહિતી પૂરી કરી દઈએ. હવે વિપો છે એની સ્થાપના 1967માં થઈ છે, બરાબર. હવે આ જે સત્ર હતું આજે, બરાબર, વિપોનું કેટલામું સત્ર હતું તો ખાસ યાદ રાખજો 18મું સત્ર હતું. કેટલામું હતું? 18મું સત્ર હતું. યાદ રાખવું તો રાખી લેજો 18મું સત્ર હતું અને એની અંદર ભારતનો ક્રમ 38મો હતો. હવે ત્યારબાદ હવે ખાસ યાદ રાખજો 8 ઓગસ્ટ 1947માં એની સ્થાપના થઈ હતી આ વિપોની. હવે ચલો હવે એના ફેક્ટ વિશે વાત કરી દઈએ. હવે એની સાથે સાથે જો તમે વિપો યાદ રાખો ને તો એની સાથે યાદ રાખવાનું છે 1967ની અંદર વિપો સાથે આ જ વર્ષમાં બીજી કંપનીની સ્થાપના થઈ હતી જેને આપણે આસિયાન નામે ઓળખીએ છીએ. આસિયાન, બરાબર. તો આસિયાન જે કંપની નહીં પણ આસિયાન જે એક સંસ્થા છે એની સ્થાપના પણ થઈ હતી. તો હવે આસિયાન વિશે હું તમને જે કરંટ રિલેટેડ જે ટોપિક છે એ હું તમને જણાવી દઉં. તો આસિયાનની હાલમાં આસિયાનની હાલમાં કેટલામી બેઠક યોજાણી છે તો આસિયાનની હાલમાં એટલે કે 47મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, બરાબર. તો ખાસ યાદ રાખજો આ બેઠકમાં કોના દ્વારા યોજાણી છે, કોણ હાજર હતું તો જયશંકર, બરાબર. જયશંકરે હાજરી આપેલી છે આ બેઠકમાં, બરાબર. હવે આસિયાનનું હેડક્વાર્ટર કયું છે? હેડક્વાર્ટર તો યાદ રાખજો આસિયાનનું હેડક્વાર્ટર છે, જો તમને યાદ હોય તો જરૂર યાદ રાખજો, બરાબર. તો આનું છે આસિયાનનું હેડક્વાર્ટર છે એ જકાર્તા ઇન્ડોનેશિયામાં આવેલું છે, બરાબર. જકાર્તા ઇન્ડોનેશિયામાં આવેલું છે. હવે યાદ રાખજો હવે શા માટે આસિયાન 2025ના કરંટમાં ટોપમાં છે તો યાદ રાખજો કે આસિયાને પોતાના જે સભ્ય દેશ 10 હતા હવે 1નો વધારો કરી દીધો છે. એ એક સભ્ય એટલે કયું સભ્ય તો યાદ રાખજો તિમોર લેસ્ટે. આ નામ ખાસ યાદ રાખી લેજો કે ઓકે. તો યાદ રાખજો પોતાના 11મા સભ્ય તરીકે આસિયાન સંસ્થાએ કયા એક દેશનો સમાવેશ કરેલો છે તો તિમોર લેસ્ટે. ઓકે. હવે આની સિવાય જે બાકીના 10 સભ્યો છે એને પણ આપણે ખાસ ઇગ્નોર ન કરી શકીએ, કારણ કે તમને ડીવાયએસઓની જો એક્ઝામ યાદ હોય તો ડીવાયએસઓના પેપરમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ક્વોડના
જે સભ્યો છે એ કયા કયા સભ્યો છે, બરાબર. તો જે ક્વોડ છે એના સભ્યો એ પણ 4 સભ્યો છે, એ હું તમને જણાવી દઉં છું, નો ટેન્શન. પણ પહેલાં આપણે આ 10 સભ્યો છે એને યાદ રાખવા માટે હું એક ટ્રીક તમને કહું છું, બરાબર. એ ટ્રીક યાદ રાખી લેજો કે આસિયાનના હવે 11 સભ્યો છે, આસિયાનના જે 11 સભ્યો છે, બરાબર. તો એને નામ યાદ રાખવાનું છે. આઈ એમ ફિસિથ, આઈ એમ ફિસિથ, આઈ એમ ફિસિથ બ્રુમિલા, બ્રુવિલા, આઈ એમ ફિસિથ બ્રુવિલા મ્યાનકમ્બો. બસ મ્યાનકમ્બો અહીંયા લખી નાખજો ગુજરાતીમાં, મ્યાનકમ્બો. ઓકે, આટલું વસ્તુ યાદ રાખો એટલે તમારે 11 સભ્ય દેશ છે આસિયાનના કમ્પ્લીટ થઈ જશે, બરાબર. ફરીવાર બોલું છું, તમે તમારી બુકમાં વ્યવસ્થિત અક્ષરમાં લખી લેજો. આઈ એમ ફિસિથ બ્રુવિલા મ્યાનકમ્બો, આઈ એમ ફિસિથ બ્રુવિલા મ્યાનકમ્બો, આઈ એમ ફિસિથ બ્રુવિલા મ્યાનકમ્બો. 2-3 વાર પ્રોનાઉન્સિએશન કરો એટલે આ પ્રશ્ન ઇઝીલી સોલ્વ થઈ જાય, બરાબર. તો હું તમને એનું કહી દઉં, બરાબર, કે આઈ ફોર શું થશે. તો યાદ રાખજો, આઈ ફોર થશે ઇન્ડોનેશિયા. આઈ ફોર શું થશે, તો આઈ ફોર શું થશે, તો કે ઇન્ડોનેશિયા, બરાબર. આઈ ફોર શું થશે, ઇન્ડોનેશિયા. ત્યારબાદ યાદ રાખવાનું છે એમ ફોર થશે મલેશિયા, ઇંગ્લિશમાં લખજો મલેશિયા. ત્યારબાદ ફી, આઈ એમ ફિસિથ, તો ફિસિથમાં તમારે ફી આવે એટલે શું યાદ રાખવાનું છે, ફિલિપાઇન્સ. આઈ એમ ફિસિથ અને સી આવે એટલે સિંગાપોર. આઈ એમ ફિસિથ, સી આવે એટલે સિંગાપોર. આઈ એમ ફિસિથ પછી આપણે શું યાદ રાખ્યું હતું, તો થ યાદ રાખ્યું હતું એટલે થબ્રુ વી, એટલે કે આઈ એમ ફિસિથ થ એટલે થાઈલેન્ડ. આઈ એમ ફિસિથ બ્રુવિલા, બ્રુ એટલે બ્રુનઈ. આઈ એમ ફિસિથ બ્રુવિલા. હવે વી આવે છે એટલે વિયેતનામ તમે લખી નાખજો. આઈ એમ ફિસિથ બ્રુવિલા, વી એટલે વિયેતનામ. હવે લા એટલે યાદ રાખજો, લા એટલે લાઓસ. આઈ એમ ફિસિથ બ્રુવિલા, લા એટલે લાઓસ. પછી મ્યાનકમ્બો, હવે મ્યા એટલે મ્યાનમાર, મ્યાનમાર અને કંબો એટલે કંબોડિયા. હવે આ છે 10 નામ મેં તમને યાદ રખાઈ દીધા છે, પણ એની શોર્ટકટ યાદ રાખી લેજો, બરાબર. આઈ એમ ફિસિથ બ્રુવિલા મ્યાનકમ્બો. હવે 11મું જે સભ્ય છે એ તો કરંટનો પ્રશ્ન છે, તો કયો કરંટનો, તિમોર લેસ્ટે. તો આ તો અમને યાદ આવવું જ જોઈએ. તો 11 નામ મેં તમને કમ્પ્લીટ કરાવી દીધા છે. આ પ્રોનાઉન્સિએશન યાદ રાખજો એટલે કમ્પ્લીટ કોઈ પણ ક્લાસ 1-2 પરીક્ષા હોય એટલે તમારે બહુ જ કામ આવશે આ વિડીયો, બરાબર. ચલો હવે ક્વાડના જે દેશો છે એ પણ હું તમને જણાવી દઉં. ક્વાડના જે દેશો છે, તો ક્વાડના ફક્ત 4 દેશોના નામ યાદ રાખવાના છે, બરાબર. કયા કયા દેશો છે, તો પહેલાં તો ભારત, અમેરિકા, બરાબર, પછી યાદ રાખ ઓસ્ટ્રેલિયા અને જાપાન. બસ જાપાન, આટલા 4 નામ યાદ રાખો. આ ડિવાઇસોમાં પ્રશ્ન પૂછાણો હતો, બરાબર, તમને યાદ હોય તો. અમારા અક્ષર થોડા લખવાનો પ્રોબ્લેમ છે. ઓકે, હવે આપણે ડિજિટલ બોર્ડમાં ટૂંક સમયમાં આપણે વિડીયો બનાવવાના જ છીએ, બરાબર. તો હવે શોર્ટ ટાઈમમાં આપણો એ પણ વિડીયો આવી જશે, પરંતુ અત્યારે પરીક્ષા નજીક છે એટલે અત્યારે ફક્ત જેટલું કામ બને એટલું કામ કરી લઈએ, કારણ કે ફક્ત આપણે આડીવળી વાતો નથી કરી. ચલો હવે ફટાફટ જઈએ આપણા ટોપિક ઉપર. ઓકે, તો મિત્રો યાદ રાખજો, આપણે વિપો હતા 1967ના કારણે આપણે ક્યાં પહોંચી ગયા, તો કે આસિયાન સુધી પહોંચી ગયા, બરાબર. આપણે બાકી પ્રશ્ન શું હતો કે વિપો દ્વારા હાલમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ રજૂ કરવામાં આવ્યો, જે ભારત કેટલામો ક્રમ મેળવ્યો, તો 38મો ક્રમ મેળવ્યો છે, બરાબર. હવે 1967ની સ્થાપના. ઓકે, ચલો આના કારણે આપણે ઠીક ક્યાંય પણ પહોંચી ગયા. હવે જો મેં તમને જણાવી દીધું કે આ કેટલામું, 18મું હતું, બરાબર, અને
આ પ્રથમ ક્રમે કયો નંબર આવ્યો છે? જો પ્રથમ ક્રમે નંબર આવ્યો છે સ્વિટ્ઝરલેન્ડનો, બરાબર. આ જે ઇનોવેશન ઇન્ડેક્સમાં છે, બરાબર, તો ઇનોવેશન ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે સ્વિટ્ઝરલેન્ડ છે અને ભારતનો ક્રમ કયો છે? જો આ ક્રમ ભારતનો નથી, યાદ રાખજો, ભારતનો ક્રમ છે 38મો અને આ છે 18મું શું હતું તો કે આયોજન હતું. ચાલો હવે જોઈએ નેક્સ્ટ. હવે આપણા ગુકેશભાઈને છે ને વિશ્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ ડી ગુકેશને 16 વર્ષીય અમેરિકન અને મૂળ ભારતીય વિદ્યાર્થી કે સ્ટુડન્ટે હરાવ્યા છે, જેનું નામ શું છે? તો યાદ રાખી લેજો, મોસ્ટ આઈમ્પી છે. તો ગુકેશને કોણે હરાવ્યા છે જે 16 વર્ષના છે? તો યાદ રાખવાનું છે અભિમન્યુ મિશ્રા, બરાબર. તો તમે એમનો તમે ફોટો જોશો કે વિડીયો જોશો એટલે તમને એમ થશે કે આ કોઈ મેન્ટલ વ્યક્તિ લાગે છે, પરંતુ એમનું જે માઇન્ડ છે એ બહુ પાવરફુલ છે, બરાબર. ચલો હવે આગળ જોઈએ ફટાફટ. ઓકે, બસ તો મિત્રો અહીંયા આપણો આ જે લેક્ચર છે એ પૂરું કર્યું. મિત્રો દિલથી આ વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે ઘણી બધી મહેનત કરી છે અને નેક્સ્ટ આવા ઇન્ટરનેશનલ રિલેશનશિપવાળા પ્રશ્નો આવી જશે તમારા સમક્ષ. થેન્ક યુ સો મચ.